જિલ્લો વડોદરા દ્વારા વડોદરા તાલુકાના અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનની યોગ્ય વળતર આપવા જિલ્લા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેર અને જિલ્લામાં 12 ઇંચ પડતા વિશ્વામિત્રી નદી કિનારે આવેલા રગામ ગામો, મહીસાગર નદીના કિનારે આવતા તમામ ગામો મામપુરના પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, જેના લીધે ગરીબ મધ્યમ વર્ગ તેમજ ખેડૂતોને ખેતીમાં, પશુધનમાં અને ઘર તેમજ ઘરવખરીના સામાનને ખૂબ જ મોટું નુકસાન થવા પામ્યું છે અને તંત્ર દ્વારા જે વળતર આપવામાં આવી રહ્યું છે તે યોગ્ય નહીં અને વધુ વળતર આપવા માટે આજે વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ જિલ્લા વડોદરા દ્વારા વડોદરા તાલુકામાં અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનની યોગ્ય વળતર આપવા જિલ્લા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા તાલુકાની અંદર જે 4 નદીઓમાં પૂર આવેલા છે એનામાં જે વળતરની જે સરકારની જોગવાઈ છે 2015ના પરિપત્રના પછી 22 અને 23 એમાં વધારો કરવા માટે લોકોએ રજૂઆત કરી છે। એ રજૂઆત અહીંયાથી અમે માનનીય કલેક્ટર સાહેબ થ્રુ સરકારમાં મોકલાવશું। જે હાલ 2500 રૂપિયા લખે છે ઘર વખરીનો, એમાં વધારો કરવા માટે અને કેશ ડોલમાં જે 100 રૂપિયા પર ડેના છે એમાં વધારો કરવા માટે લોકો લિખિતમાં રજૂઆત કરી છે। તમે કેમની રજૂઆત કરશો? અમે તો એમની જે રજૂઆત છે કલેક્ટર સાહેબને ફોરવર્ડ કરશું। કલેક્ટર સાહેબ સરકારમાં મોકલશે કે ભાઈ આ લોકોએ વળતરમાં વધારા માટે રજૂઆત આવેલી છે, એટલે સરકાર પોલિસી લેવલ ડિસિઝન લેશે। આપણો પરિચય સર? હું શૈલેષ દેસાઈ, મામલતદાર વડોદરા ગ્રામ્ય। આપ જાણો છો એ પ્રમાણે કે ઘણા છેલ્લા 5-7 દિવસ પહેલાં જે અતિશય વરસાદ પડ્યો હતો, 12 થી 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, એના કારણે સમગ્ર વિસ્તારની વડોદરા તાલુકાની ઉત્તર અને દક્ષિણ બંને ભાગોની અંદર ઘણી બધી નદીઓ આવેલી છે। આ બાજુ મહીસાગર છે, વિશ્વામિત્રી છે, પેલી બાજુ ઢાઢર છે, ઘણી એવી નદીઓના કારણે પૂર ઘરોમાં ઘૂસી ગયા હતા અને માલહાલને જાનને ઘણું નુકસાન પહોંચ્યું હતું। એના અનુસંધાનમાં જે સરકાર દ્વારા કેશ ડોલ વ્યક્તિ દીઠ 100 રૂપિયા અને ઘર વખરી પેટે 2500 રૂપિયા જે આપવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે। એમની મજાક ઉડાવવામાં આવેલી છે, જેથી કરીને એમને યોગ્ય વળતર આપે એવી અમારી માંગણી છે। મેક્સિમમ ઘર વખરી પેટે એમને 15 થી 20 હજાર જેવું મળવું જોઈએ અને વ્યક્તિ દીઠ એમને જે 4 થી 5 દિવસ જે પાણી ભરેલું હતું એના પર યોગ્ય વિચાર કરીને ફેરવિચાર કરીને એમને યોગ્ય પૈસા મળવા જોઈએ। રાજુભાઈ ઠાકોર।